શું તમે સતત એવું અનુભવો છો કે જીવન તમારી સાથે અન્યાય કરી રહ્યું છે અને તમે અજાણ્યા બંધનોમાં બંધાયેલા છો? જ્યારે આપણે દુઃખ કે કષ્ટમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે ભગવાનને દોષ આપીએ છીએ. શ્રીલ પ્રભુપાદ એવું સમજાવે છે કે આ દુઃખ એ ભગવાનની સજા નથી, પરંતુ કર્મનું ચક્ર છે. આપણે ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે તેનું ફળ આપણે આજે ભોગવીએ છીએ. આ સજા પાછળનો હેતુ તમને સુધારવાનો છે, તમને તમારી ભૌતિક આસક્તિમાંથી મુક્ત કરવાનો છે. જેમ બાળકને તેના ભલા માટે શિક્ષક દ્વારા સજા થાય છે, તેમ પ્રકૃતિના નિયમો આપણને આધ્યાત્મિક માર્ગ ઉપર પાછા લાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન ક્યારેય તમને નફરત નથી કરતા, તેઓ તો તમને પાછા તેમના ધામમાં લઈ જવા માંગે છે. આ દુઃખ એ એક જાગૃતિનો સંકેત છે કે આ ભૌતિક જગત મારું કાયમી ઘર નથી. દુઃખને સ્વીકારો અને સમજો કે તે તમારા કર્મોનું જ પરિણામ છે. આ દુઃખમાંથી મુક્ત થવાનો એક જ માર્ગ છે, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શરણાગતિ લેવી અને ભક્તિમાં લાગી જવું. તમારા દુઃખ માટે કોઈને દોષ ન આપો. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે કૃષ્ણનું નામ લો અને તેમની પાસેથી જ શક્તિ માંગો. જ્યારે તમે કર્મના ચક્રને તોડવા માટે ભક્તિ કરો છો, ત્યારે કૃષ્ણ તમારા બધા જ કર્મોના બંધનોમાંથી મુક્ત કરવાનો તમને માર્ગ આપે છે. હરે કૃષ્ણ.